ગાડીનું કામ આવી રહ્યું છે. ગાડીમાં નવું વાયરિંગ ને નવો પંખો નાખાવ્યો છે. સાડા ટાયર તો આપણે કાંઈ કરી નાખ્યા હતા બગસા જઈને, અને વાયરિંગ નાખવું છે. અને આગલા ઓરનો રૂટના મોટા ઓરન આવી નાખવાના છે. વાયરિંગ ખુલ્લું છે. જમ્પ આપણે કાલે ઓછા કરી નાખ્યા હતા. બ્લોગનું એડિટ કરીને તમારા ફોનમાં બ્લોગ આવ્યા છે, યુટ્યુબ ચેનલમાં જોઈ લીધો. ગાડી ખોલ નાખી છે. વાયરિંગ નાખો ને આ તો સામાન અહીંયા પીડે છે. ગાડી પાછી ભટકાવી હતી એટલે આ બહુડી ભાંગી નાખ્યું છે. ભાંગી નાખ્યું લોહા ભાંગી નાખ્યું જો ભાંગી નાખ્યું છે. ત્યાં વાયરિંગનું કામ આવી ગયું બધા. વાયરિંગનું કામ આવે તમને દેખાડો લોકો જોઈએ આપણે શું થાય છે. જમ્પમાં ગુટકા કરીને કરે દેખાડું અહીંથી બીજીનો ગુટકો છે ફિટ થઈ ગયો છે આપણે જમ્પમાં. આગળથી ઓછી થઈ ગઈ છે ટણે. અને આ વાંસલો પંખો છે. વાંસલો પંખો હાલે હું તો તૂટો નહોતો, ખાલી આ તૂટું હતું છે ને એમાં ફિટ થઈ જાય મોટું. આ તૂટું નહોતું ઓલે આના એક ઉપર પંખો જાડું ટાયર નાખી દીધું હતું. સર્વિસ કરાવી નાખી આગળ ગાડીની. વાયરિંગ આપણે ઘેરે પીડ્યું હતું એટલે નવું નાખી દીધું એટલે કામ આવે તો વાયરિંગ સરખું કરી નાખ્યું એક નંબર થઈ ગયું છે રાણા. તો જોયું આપણે કેટલી ક્વોલિટી છે કેવી. તો મિત્રો અટાણા આપણે ગાડી થઈ ગઈ છે સીટો બધી આવી ગયું છે. સીટ ફિટ કરવાનું બાકી છે. કોઈ સાઈડના પવડીએ બાકી બધી ફિટ થઈ ગયું છે. થઈ ગઈ હતી આપણે આગળથી જમ્પ ઉષા કરીને ગુટકા નાખીને પાછળ તો ઉષા જતા. અને આગળ હમણાં 100 નંબરનું ટાયર નાખી દેવું છે. જુનાગઢ જાઉં તો ત્યાંથી લઈ આવે. અને આ સીટ ફિટ કરે છે. હવે આપણે સ્ટીકરનું કામ કરવા જાવીશું એવું લાગશે ને. કારણ કે સારી સ્ટીકરની દુકાન છે ત્યાં જવું એવું લાગશે ને. તો ચાલો આથી ફિટ થઈ જાય પછી આપણે સ્ટીકરની દુકાને જ આવી. તે મિત્રો અટાણે આપણે ગાડી સર્વિસ થઈ રહી છે. સર્વિસ થયો આયલા મેગવીલમાં ઓઇલ છોટી જેટલી થાય છે. કારણ એમ લાગે આગળ સર્વિસ થઈ જાય પછી તમને દેખાડું કેવી લાગે ગાડી સર્વિસ થાય. મિત્રો આપણી ગાડી એટલી ધોવાઈ ગઈ છે, કાંઈ ઘટે નહીં. કેમ બાકી લાગે તો આગળથી ઊંચી કરી નહીં, કેટલી ઊંચી થઈ ગઈ. વાંધો નહીં, ચાલો હવે ચાવી રેડિયમ કરાવવા ગાડીની. મિત્રો ટણા આવી ગયા છે આપણે મેંગો ફ્રૂટ સલાડ હતી આપણે ખાઈ ગયા છીએ. ખાઈ થઈને હવે આવી કેમ કે રેડિયમ મોડો મળ્યો નહીં, નોરો મોડું ન મળ્યો તો ઘર બધું ચાલુ. મિત્રો અટાણા આપણે ગાડી મોડીફાઈ કરી નાખી છે. હોરનું કાંઈ સેટિંગ થયું નહીં કેમ કે હોરનું કાંઈ કોઈ હમવા કરતા નથી એટલે આપણે જવું પડશે. અને આપણે રેડિયમ મોડાવું હતું, રેડિયમ મોડાઈ કીધું કે 3 વાગે મારી દુકાન ખુલ્લી છે. 3 વાગે વાટ કેમ જોઈ કેમ કે આપણે સવારના અહીંયા આવ્યા છીએ, બપોરમાં ખાધું નથી. 12 તો વાગી જાય અહીંયા ઘર બધું ભાગી હવે પછી
બગસરા જવું ને કાલે તો આનું રેડિયમનું કામ કરાવી નાખ્યું. મિત્રો અટણ આપણે રવા પી રહ્યા છીએ, દર્શકભાઈ આવી ગયા છે અને રવાના પૈસા લઈને દઈને નીકળી આપણે ગામ બાજુ. દર્શક જો અહીંયા બેઠો તો બિલકુલ તેડતો જાઓ અને ગાડી ફૂલ ઊંચી થઈ ગઈ છે. કટતો દસી જાવ ઊંચી ઊભી કટતો નીચેથી જોવો કેટલી ઊંચી થઈ ગઈ છે. હજી તો આમાં બે ઉકડા ફિટ કરવાના છે આગળ પાછળ બે બાજુ, ત્યાંથી ને ડબલ ઊંચી થાય એટલી ઊંચી થઈ જાય પછી મજા આવી છે. હજી આખોને હજી મોડિફાઈ ઘણી કરવાની છે તો કાલે હજી જાવું મોડિફાઈ કરવા તે તમને બધું દેખાડશું. મિત્રો અટાણમાં આપણે કોઠા આવેલા જ આવી છીએ. વાયરિંગ વાળા થોડુંક ફોલ્ટ કરી નાખો, સાવી બંધ હોય ને તો ઓળણ વગડે છે એટલે આપણે કોટરા જઈને જિંદગી કરાવતા આવી. બાકી આ ગાડી ચક બહાર પડી હોય તો ઓળણ વગેરે કોક ને કોક વગેરે જ રાખે. બેટરી ઓછી જાય એટલે આપણે ઘરે એવું સારું બેટરીનો ખર્ચો હવે લેવો એમ કરતાં થઈ જાય સારું કહેવાય. આવી કોટડા આવી થઈ ગયું છે ઓર્ડરનું કામ. હવે ખાવી પણ થોડું મહેનત વગરનું રેડી થઈ ગયું છે. હવે આપણે ગરબત આવી આપણે ગુજરીએ જવાનું થોડું કામ કરે કોટા ઉતારવા આપણે ગરબત કરી પાછા આપણે આવી ગયા છીએ અજીતભાઈ દુકાને. આપણે અજીતભાઈ દુકાને ત્રણ આવી ગયા છીએ અને કરી કાંઈ બે જવું પડશે આપણે. ક્યાં જવાનું તમે ભાઈ? કથામાં. ક્યાં આપણે છે? આપણે કથા છે ત્યાં પૂકી ગયા આપણે. હા તો 4 બોટલ દાબી ગયો. 4 શરમ રેક કઈક શરમ રેક 4 બોટલ દાબી ગયો કરો 4 બોટલ દાબી ગયો કઈક શરમ રેક. ઓકે ભાઈ બેટા આપણે બેગી દઈ ના તું ઈ તો બંધ કરે બેગી પહેરીને લગનમાં ગયો તો સપોર્ટ ભાઈ ગड्डी બેટા હાલ લે આમ વર્કર ભાઈ આવડા હાલો ઘડી કરો બધા પૂરી થઈ પછી હવે આગળ બધી દિનેશભાઈને લાગી ગયું છે માથામાં. શું લાગ્યું એ મિત્રો અટાણ ઊન બુદ્ધિ પાછા આવી ગયા છે ગામમાં, મહેમાન આવી ગયા છે એટલે મહેમાન આવી તો જાવી હાલો મહેમાન પાસે પૂછા આમ ભજીયું ખાધું ને પ્રકાશભાઈ ભજીયું ખાય એ પ્રકાશભાઈ ભજીયું ખાયા પ્રકાશભાઈ ભજીયું ખાય જગ લઈ લે ભજીયું દેતો ભજીયું લઈ લે તે એ મહિલા ભજીયું લઈ લે જમવાનું ચાલુ રહી ગયું છે આગળ આ તરીકે ભજીયું એટલે ભાઈ બિસ્લેરી ઉપર લીધી મહિલા ભાઈ કે છે બોલો શું કયો આપણે બિસ્લેરી જીવે પીતા જ નથી વીઆઈપી માં આવી જાય ને તમે તો ભાઈ આપણે યુટ્યુબર છે એ પછી ક્યાં ઉપાધિ અમે ભાઈ નાના માણસ અમારે હજી 50 માન પૂરા થયા છે તમારે જેવું નથી ને બાપ. હા ભાઈ અમારે 50 પૂરા થયા. જો એની નવી એક્ટિવા જો આપડી નથી બસ તારી થઈ ગઈ આપડી હા પડી જો નવી ન્યુ એડ હાવ નવા મોડલની. હા જો 8004 નંબર હો પાછા આપણે ભાઈ આવું પાઠ્યું આપણી ખાલી હા પાઠી એમ શું હોય હજી એક આપણું પ્લેન ચેક પડ્યું. હા તો પૈસા વાળે પાલટી ભાઈ અમારી પાસે છે જ નહીં. અમે ખાલી આવી નવા મોડલ આપણી એકથી 33 કોપીઓ ડ્રીમ બાઇક કેવાય કે બાઇક એટલે આવી બાઇક કોપીઓ અરે ઓલી સ્પ્લેન્ડર કીધું ડ્રીમ બાઇક કોપીઓ નહીં યાર ટાગણું બોલ ટાગણું બોલ દબાવ તો આ મન નહીં દો ઢાંકણું ખોલી નાખ્યું છે ફાઇનલી હવે પી લ્યો. મિત્રો અંદર પબ્લિક જમવા બેસી ગયું છે ડાયરો અંદર મજબૂતભાઈ આવી જાય. મજબૂતભાઈ
કરી ગયો આમ કરી ગયો નહીં મજા આવ્યો સબૂતમાં ગોવા પડશે આમ કરી ગયો આમ હા તો એમ કરવું તો પડે આપણે માથું ફૂટેલા ભાઈ આવી ગયા કુર્તીભાઈ દાંત કાઢે ઓકે ભગુ બાપુ 2 ડબ્બા મોકલાવો એમનું હાલ ભગુ બાપુ ભજીયું ખાધું મિત્રો અટણ આવી ગયા આપણે બસ સ્ટેન્ડ પબ્લિક અહીંયા ભેગું થઈ ગયું છે મયુરભાઈ તમે ક્યાં બેઠા છો ઓય તમે ક્યાં બેહી એને આલપ કરી ગયેલ આવી જતી હવે બેહું આપણે અહીંયા ઘડીક હું એનું કરી ઘડીક બેઠા પછી વાત મિત્રો અટણ આવી ગયા અને અહીંયા મોટર ફિટ કરે છે અટણે ટાટર નોકી મથે છે અહીંયા અને હવે આપણું આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે કાલ પાછા મળી નવા બ્લોગમાં ટાટા બાટા ફિટ કરી લે પછી ઘેરે જઈને હોય જ જવાનું છે તો આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થયો